નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 પર્યાવરણ પાઠ 14 આપણો ખોરાક. પહેલો પ્રશ્ન છે વિકલ્પોનો. એમાં પહેલું છે વેણુનું કુટુંબ પોતાના કામ કેવી રીતે કરે છે? તો એનો જવાબ છે ક, બધા જ સાથે મળીને કામ કરે છે. બીજું, નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી આવે છે? તો એમાં આવશે ડ, હળદર. 3, નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે? તો એનો જવાબ છે બ, ઊન. 4, રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો અ, મસાલાનો. 5, પગની મચકોડ માટે શું કરવામાં આવે છે? તો એમાં આવશે ક, હળદર અને મીઠાનો લેપ કરાય છે. 6, લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે? તો એમાં આવશે બ, દાંતના દુખાવા માટે. 7, શરદી અને ઉધરસ માટે શું ઉપયોગી નથી? તો એમાં આવશે ક, તુલસીના પાન. હવે એની નીચે ખાલી જગ્યા છે. એમાં પહેલી, રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું કામ, તો જવાબમાં આવશે રાણીના મમ્મી કરે છે. બીજું, પૂરી તળવા માટેનું તેલ, જવાબ છે વનસ્પતિમાંથી મળે છે. ત્રીજું, ગાય, ભેંસ, બકરી આપણને ખોરાક તરીકે, જવાબમાં આવશે દૂધ આપે છે. 4, શરીરના સાંધાના વાને મટાડવા માટે, જવાબ મેથીનો ઉપયોગ થાય છે. 5, નાના બાળકોને પેટમાં ગેસ થઈ જાય તો નાભીની આસપાસ, જવાબમાં આવશે હિંગ પલાળીને લગાવવામાં આવે છે. ત્યારબાદ છે પ્રશ્ન 3 ખરા ખોટા. પહેલું, ઘરના બધા જ કામ ફક્ત મમ્મીએ જ કરવાના હોય છે. ખોટું. બીજું, વેણુનું કુટુંબ પરસ્પરના સહયોગથી જીવે છે. સાચું. ત્રીજું, દૂધ એ પ્રાણી જ પદાર્થ છે. સાચું. ચોથું, કાર્ય કરવાની શક્તિ ફક્ત ફળ ખાવાથી જ પ્રાપ્ત થાય છે. ખોટું. 5મું, શરદી ઉધરસ મટાડવા માટે લીંબુ શરબત ખૂબ જ ઉપયોગી છે. ખોટું. 6, કોબીજ એ વનસ્પતિનો પર્ણવાળો ભાગ છે. સાચું. એના પછી છે બંધ બેસતા જોડકા. એમાં પહેલું હળદર, તો એમાં આવશે શરદી ઉધરસ. બીજું અજમો, તો એમાં આવશે પેટનો દુખાવો. ત્રીજું હિંગ, તો એની સામે આવશે ગેસ આફરો. ચોથું મેથી, તો એમાં આવશે વા સાંધાના દર્દ. 5મું લવિંગ, તો એમાં આવશે દાંતનો દુખાવો. હવે પ્રશ્ન 5માં એક ચિત્ર આપેલું છે, એના પરથી આપણે વાક્યો લખવાના છે. સૌથી પહેલાં આપણે વેણુનું કુટુંબના વાક્યો લખીશું. એમાં પહેલું, વેણુની મમ્મી રસોઈ બનાવી રહી છે અને પપ્પા કચરો કાઢી રહ્યા છે. મમ્મી, પપ્પા અને વેણુ સાથે ભોજન લઈ રહ્યા છે. વેણુના મમ્મી અને પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે અને વેણુ સાયકલ ચલાવી રહી છે. બીજા ચિત્રમાં રાણીનું કુટુંબ. રાણીની મમ્મી રસોઈ બનાવી રહી છે. રાણી પોતાના પપ્પા અને ભાઈને ભોજન પીરસી રહી છે. રાણી અને તેની મમ્મી કામ કરે છે અને તેના પપ્પા સમાચાર પત્ર વાંચે છે. હવે બાળકો, નીચે કેટલીક ખાદ્ય વાનગીઓના નામ આપ્યા છે, તો એનો જવાબ મેં અહીંયા લખેલો જ છે, તમે આમાંથી જોઈને લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 7. તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો? તો 1, ઈજા થાય ત્યારે, તો એની સામે આવશે હળદરવાળું દૂધ પીવું અને ઈજા થયેલા ભાગ પર હળદર લગાવવી. બીજું, પેટનો દુખાવો હોય ત્યારે, તો અજમો ગરમ પાણી સાથે. ત્રીજામાં શરદી અને ઉધરસ હોય ત્યારે, તો જવાબમાં આવશે તુલસી અને આદુ તથા મધનો રસ. ચોથું, દાંતમાં દુખાવો હોય ત્યારે, તો એમાં આવશે શેકેલું લવિંગ અથવા લવિંગનું તેલ. હવે ત્યારબાદ છે પ્રશ્ન 8. 1-2 વાક્યમાં જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે? તો જવાબ છે, મારા કુટુંબમાં હું, પપ્પા, મમ્મી અને મોટી બહેન રહીએ છીએ. પ્રશ્ન બીજો, તમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ કોણ કરે છે? તો જવાબ છે, અમારા ઘરમાં બજારમાંથી શાકભાજી લાવવાનું કામ મોટે ભાગે મારા પપ્પા કરે છે. ત્રીજું, તમારા ઘરમાં વનસ્પતિમાંથી કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે?
તો જવાબ અમારા ઘરમાં રોટલી, શાક, દાળ, ભાત, ઇડલી, ઢોસા, ભજીયા, કચુંબર, પાપડ વગેરે જેવી બધી વાનગીઓ વનસ્પતિ ઘીમાંથી બનાવવામાં આવે છે. ચોથું, તમારા ઘરમાં પ્રાણીઓમાંથી જે વસ્તુઓ મેળવાય છે એના નામ લખો. તો જવાબ અમારા ઘરમાં ઘી, દૂધ, દહીં, છાશ, પનીર વગેરે વસ્તુઓ પાણીજન્ય પદાર્થમાંથી મેળવાય છે. પાંચમું, કયા સ્વાદની વસ્તુઓ શરીરમાંથી ચિકાસ અને કફ દૂર કરે છે? તો એનો જવાબ છે તુરા સ્વાદની વસ્તુઓ શરીરમાંથી ચિકાસ અને કફ દૂર કરે છે. ઉદાહરણ તરીકે હળદર, અરડુસીના પાન, કેરીની ગોટલી, સોપારી વગેરે. છઠ્ઠું, સ્વાદ સરખો હોય તેવા 2 ખાદ્ય પદાર્થોના નામ આપો. તો લીંબુ અને આંબલીનો સ્વાદ સરખો હોય છે, ખાટો. સાતમું, તમને વધુ ગમતા સ્વાદ કયા કયા છે? જવાબ મને વધુ ગમતા સ્વાદ ગળ્યો અને ખાટો છે. 8, તમારા ગમતા સ્વાદની કઈ કઈ વાનગીઓ તમે ખાઓ છો? તો જવાબ છે મને ગમતા સ્વાદની શીરો, ગુલાબજાંબુ, દૂધપાક, લીંબુ અને કેરીનું અથાણું, કઢી વગેરે વાનગીઓ હું ખાઉં છું. 9, તમારા ઘરે રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે? તો જવાબ મારા ઘરે રસોઈ માટે મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, હિંગ, મેથી, રાઈ, કોકમ જેવા મસાલા વપરાય છે. ત્યારબાદ છે પ્રશ્ન 9, ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના તો કેમ? તો જવાબ છે મારા કુટુંબના બધા સભ્યો સાંજે સાથે મળીને જ જમે છે. બીજું, તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો? જવાબ હું રસોઈ કામમાં સીધી પ્રત્યક્ષ મદદ કરી શકતો નથી, કારણ કે મને રસોઈ બનાવતા આવડતી નથી. પણ હું મમ્મીને રસોઈ કામમાં શાક સમારવામાં, દાળ ભાત ધોવામાં, શાક ધોવામાં, રસોઈ પીરસવા જેવા કામોમાં મદદ કરું છું. 3, કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી? કેમ? જવાબ હું અને મારા પપ્પા રસોઈ કામમાં મદદ નથી કરતા, કારણ કે મને રસોઈ બનાવતા આવડતી નથી, જ્યારે મારા પપ્પા ઓફિસ અને ઘરના બીજા કામ કરે છે. ત્યારબાદ છે પ્રશ્ન 10, એમાં તમને ઔષધીય વનસ્પતિ અને ગૃહ શોભાની વનસ્પતિ એવા 2 ભાગ આપેલા છે. તો ઉપરથી તમારે શોધીને એ લખવાનું છે. તો ઔષધીય વનસ્પતિમાં આવશે તુલસી, ડમરો, પપૈયું, અરડુસી, અજમો અને ગળો. જ્યારે ગૃહ શોભાની વનસ્પતિમાં આવશે ગલગોટો, ગુલાબ, મનીવેલ, બારમાસી, રાતરાણી અને મોગરો. એના પછી પ્રશ્ન 11માં 4 ટોપલા આપેલા છે અને વચ્ચે ઘણા બધા નામો આપેલા છે, અને એ ટોપલાના નામની પ્રમાણે તમારે નામો જોડવાના છે. તો મેં એ નામો જોડીને જ તમને ફોટો આપ્યો છે, જેમાંથી તમે જોઈને કરી શકો છો. ત્યારબાદ અન્ય પ્રવૃત્તિમાં તમે જે વસ્તુને, પદાર્થને ઓળખતા હો તેમાં તમારે ખાનું બનાવવાનું છે, અને જેને નથી ઓળખતા તેમાં ચોકડીની નિશાની કરવાની છે. તો એ પણ તમે આમાંથી જોઈને કરી શકો છો. એના પછીના પ્રશ્નોમાં છે પહેલું, સવારથી શરૂ કરીને રાતે સૂઈ જઈએ ત્યાં સુધી આપણા ઘરના બધા જ સભ્યોની સંભાળ રાખનાર આપણા કુટુંબમાંથી કોણ હોઈ શકે? તો એમાં આવશે મમ્મી. બીજું, નીચેનામાંથી કઈ વાનગી પ્રાણીમાંથી મળતા પદાર્થમાંથી બનાવેલી છે? તો એનો જવાબ છે બાસુંદી. ત્રીજું, આપણા દરેકના ઘરમાં કઈ ઔષધીય વનસ્પતિ કુંડામાં વાવેલી જોવા મળે છે? તો તુલસી. 4, કઈ ઔષધીય વનસ્પતિના પાનના રસથી કાનની પીડા મટી જાય છે? તો ડમરો. 5મું, નીચેનામાંથી કયો પદાર્થ વનસ્પતિ તેમજ પ્રાણીજ પદાર્થ નથી? તો મીઠું. બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. જો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો, જેથી આવા નવા સ્વાધ્યાય અને પાઠને લગતા વિડીયો તમને સહેલાઈથી મળી શકે. આવજો.